રાજકોટ શહેરના નહેરુનગર વિસ્તારમાં માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર મામલો 39 વર્ષીય રોજીના સૈયદ નામની મહિલા દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા આરોપીઓની જાહેરમાં સરભરા છે તે કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે। શું કે તમારું નામ? મારું નામ ઇમરાન ઇકબાલભાઈ છે। ઇમરાનભાઈ, શું કહેશો પોલીસની કામગીરીને શું કહેશો? રાજકોટ પોલીસ એટલે સારામાં સારું કામકાજ છે, જેને તુરંત પકડીને લઈ આવ્યા, અહીંયા એને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને એને શીખવાડ્યું છે કે આ બીજી વાર એ લોકોથી આ વસ્તુ ન થાય ને અમને ગર્વ છે કે રાજકોટ પોલીસે અમારું કામ કરી દીધું છે। તો એ બધું અમારા હાથમાં છે અને એ ખરા ઉતરા એ વાત ઉપર ને અમને ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ સાથ આપ્યો, એનું ખૂબ ખૂબ થેન્ક યુ અને આભાર અમારા બધા માટે। અને એ ક્રાઇમ બ્રાન્ચ વાળા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ વાળા અમારા માટે બહુ બધું કર્યું અને આવું બીજી વાર કોઈ સાથે ન થાય ને એવી રીતે કરજો અને બીજી વાર આ લોકો અહીંયા આવી ન શકે ને એવું મેડમને અમારી રિક્વેસ્ટ છે કે આ પછી એવું કોઈ કરી ન શકે ને એ અહીંયા આવી નહીં શકે એમ। ના, બહુ જ સારું, બહુ સારું। અમે ગયા હતા ને અમને એને કીધું કે હવે તમે આવતા ને આ બધું અમારી હાથમાં છે। વિસ્તારમાં આવેલ નહેરુનગરના ફોજી રેસ્ટોરન્ટમાં અમુક ઈસમોએ એક સંપ થઈ કાચની બોટલ, ધોકા, પાઇપ સાથે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી। આ ઉપરાંત ફરિયાદી તથા સાહેદોને પણ ઈજા પણ પહોંચાડેલી હતી। આ અનુસંધાને ગાંધીગ્રામ પોસ્ટેમાં સંલગ્ન ગુનાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી હતી। બનાવની ગંભીરતાને જોઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી। ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ CH જાદવની ટીમને આ ગુનાના 3 આરોપીઓને પકડવામાં સફળતા મળેલ છે।